મિત્રો, ઈશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું જેથી તે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે. પણ પાપને કારણે માણસ અને ઈશ્વરનો સંબંધ તૂટી ગયો. ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાન દ્વારા તે સંબંધને પુનઃસ્થાપિત કર્યો. જેઓ ઈસુના આ બલિદાન પર વિશ્વાસ કરે છે તેઓ અનંત જીવનના હકદાર છે. શું તેમાં તમારો સમાવેશ થાય છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર દર્શક મિત્રો, આ સમયે તમે ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસારિત સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો. આ કાર્યક્રમમાં આપણે આપણા સર્જનહાર ઈશ્વર સંબંધી અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલ કહે છે કે આપણું સર્જન અજોડ અને અદ્ભુત રીતે થયું છે. ઈશ્વરે આપણને તેમના પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે. તેથી જ જે લોકો ઈશ્વરનો ડર રાખે છે એટલે કે તેની આરાધના કરે છે તેમને જીવનના માર્ગ પર દોરી જાય છે અને તેમનું રક્ષણ પણ કરે છે. ઈશ્વર વિના મનુષ્યનું અસ્તિત્વ જ નથી, પણ લોકો આ મહાન ઈશ્વરને ઓળખતા નથી અને તેથી પોતાને જે યોગ્ય લાગે તેની આરાધના કરે છે અને પોતાની રીતે જીવન જીવે છે. તેઓ સાચા ઈશ્વરને ઓળખવાની ના પાડે છે. ઈશ્વરે ઇસ્રાયેલીઓ મધ્યે કામ કરીને જગતના લોકો સમક્ષ પોતાની જાતને પ્રગટ કરી જેથી તેઓ સાચા ઈશ્વરને ઓળખી શકે. જગતના લોકોએ ઈશ્વરના કામને જોયું, તે વિશે સાંભળ્યું, પણ તેનામાં વિશ્વાસ કર્યો નહીં. પરંતુ જે લોકો તેનામાં વિશ્વાસ કરતા હતા તેમને ઈસુએ જીવન આપ્યું. આજે પણ ઈશ્વર આપણને અને જગતના લોકોને તેને ઓળખવાનો અને તેને શોધવાનો સમય આપે છે. જે લોકો આવું કરે છે તેમને તે પોતાની શક્તિ પ્રગટ કરે છે. ઈશ્વર ઈચ્છે છે કે લોકો તેમની સ્તુતિ કરે. તેમણે આપણને તેમની સ્તુતિ કરવા માટે બનાવ્યા છે. આ દિવસોમાં આપણે આ કાર્યક્રમમાં યહોશુઆના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. ઇસ્રાયેલીઓ પર પરમેશ્વરની કૃપાને આપણે નિહાળીએ છીએ ત્યારે બીજા દેશોને અન્યાય થતો હોય એમ લાગે છે, પરંતુ ઈશ્વર ન્યાયી અને પવિત્ર ઈશ્વર છે. ઈશ્વર કોઈનો વિના કારણે નાશ કરતા નથી. ઈશ્વરે દુનિયાના બધા જ લોકોને ઈશ્વરને ઓળખવાની તક આપી છે, પણ જ્યારે ઇસ્રાયેલના લોકોએ તેની અવગણના કરી ત્યારે ઈશ્વરે તેમને પણ શિક્ષા કરી. આજના અભ્યાસમાં આપણે સતત ઈશ્વરના આ કાર્યને જોઈશું. વહાલા દર્શક મિત્રો, ઇસ્રાયેલીઓના ઇતિહાસમાંથી આપણે જાણીશું કે ઈશ્વર આપણી પાસે શું ઈચ્છે છે કે જેથી આપણે તેને યોગ્ય રહી શકીએ. વહાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસ પરથી આપણે આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. વારું મિત્રો, આવો આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરીએ. વાલા મિત્ર,
યહોશુઆના પુસ્તકના 11મા અને 12મા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ. તમે જોશો તો 11મા અધ્યાયમાં કુલ 23 કલમો છે અને પછી 12મા અધ્યાયમાં કુલ 24 કલમો છે. વારું, તમે જુઓ તો યહોશુઆના 11મા અધ્યાયમાં અને 12મા અધ્યાયમાં, બંને અધ્યાયમાં જે વિષય છે એ તો વચનના દેશમાં ઇઝરાયેલી પ્રજા દ્વારા ઉત્તર ભાગ ઉપર હુમલો અને હાર પામેલા રાજાઓની કતલ. હવે 11મા અધ્યાયમાં આપણે જોઈએ તો વચનના દેશના ઉત્તર દિશાના ભાગ ઉપર હુમલો કરવામાં આવે છે અને યુદ્ધમાં યહોશુઆના નેતૃત્વનો પછી અંત આવે છે. તમે મારી સાથે સાથે મિત્ર યહોશુઆના પુસ્તકના 11મા અધ્યાયની 1 થી 6 કલમો જોશો. અહીં જોશો તો લખવામાં આવ્યું છે, અને હાસોરના રાજા યાબીને એ વિશે સાંભળ્યું ત્યારે એમ થયું કે તેણે માદોનના રાજા યોબાબને તથા શિમરોનના રાજાને તથા આક્ષાફના રાજાને અને ઉત્તરે પહાડી મુલકમાં તથા કિન્નેરોથની દક્ષિણે રાબાહમાં તથા નીચાણના પ્રદેશમાં અને પશ્ચિમે દોરના પર્વતોમાં જે રાજા હતા તેઓને અને પૂર્વ તથા પશ્ચિમના કનાનીઓને તથા અમોરીઓને તથા હિત્તીઓને તથા પરરીઝીઓને તથા પહાડી મુલકમાંના યબૂસીઓને તથા મિસ્પાના પ્રાંતમાં હેર્મોનની તળેટીના હિવ્વીઓને કહેણ મોકલ્યું. અને તેઓ તથા તેઓના સર્વ સૈન્ય એટલે સમુદ્રના કાંઠા પરની રેતીની માફક અસંખ્ય લોક બહુ ઘોડા અને રથો સહિત નીકળી આવ્યા. અને સર્વ રાજાઓ એકઠા થયા અને તેઓએ આવીને ઇઝરાયેલની સાથે લડવાને મેરોમ સરોવર પાસે એકત્ર છાવણી કરી. અને યહોવાએ યહોશુઆને કહ્યું, તેઓથી બીશ નહીં, કેમ કે કાલે આ વખતે હું ઇઝરાયેલને તેઓ સર્વને મોએલા સોંપીશ. તારે તેઓના ઘોડાઓની જાંદની નસો કાપી નાખવી ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખવા. હવે આ હાસોરનો રાજા યાબીન એ એક સંકલન કરનાર વ્યક્તિ લાગે છે. યહોશુઆની સામે યુદ્ધે ચડવા માટે આ કલમોમાં દર્શાવેલા લોકોને એ કહેણ મોકલે છે, કારણ કે હવે તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે યહોશુઆ એ દક્ષિણ વિભાગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને તે હવે ઉત્તર ભાગ તરફ આગળ વધવાનો છે. હવે જો તે ઉત્તર દિશામાં આગળ વધે તો તે તેઓના વિસ્તાર ઉપર પણ હુમલો કરે જ. યહોશુઆએ બિલકુલ એવું કર્યું છે. આપણે જોઈ ગયા છીએ તેમ મિત્ર, યહોશુઆની પદ્ધતિ દેશને 2 વિભાગમાં વિભાજી નાખવાની હતી અને એ પછી દક્ષિણમાં આગળ વધવાની હતી. દક્ષિણ વિભાગના લોકોને ઉત્તર વિભાગના લોકો પાસેથી કોઈ જ મદદ મળી શકે એમ નહોતું. હવે ઉત્તરના રાજાઓ યહોશુઆની સામે એક થઈ જાય છે. આગળ આપણે 7 થી 17 કલમો જોઈએ. યહોશુઆનું પુસ્તક 11મો અધ્યાય. તેથી યહોશુઆ ને તેની સાથે સર્વ લડવૈયા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા. અને યહોવાએ તેઓને ઇઝરાયેલના હાથમાં સોંપ્યા અને તેઓએ તેઓને માર્યા ને મોટા સિદોન સુધી ને મિસ્રેફોથ માઇમ સુધી ને પૂર્વગમ મિસ્પેની ખીણ સુધી તેઓને નસાડ્યા. અને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકને તેઓએ જીવતો રહેવા દીધો નહીં. અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તેમ તેણે તેઓને કર્યું. તેણે તેઓના ઘોડાઓની જાંગની નસો કાપી નાખી ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખ્યા. અને તે વેળાએ યહોશુઆએ પાછા વળીને હાસોર કબજે કર્યું ને તેના રાજાને તરવારથી માર્યો, કેમ કે અગાઉ હાસોર તે સર્વ રાજ્યોમાં મુખ્ય હતું. અને તેઓએ તેઓના સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા અને તેઓનો સંપૂર્ણ નાશ કર્યો. શ્વાસોચ્છ્વાસ લેનાર કોઈ પણ જીવતું રહેવા પામ્યું નહીં. અને તેણે હાસોરને અગ્નિમાં બાળી નાખ્યું. અને યહોશુઆએ તે રાજાઓના સર્વ નગરો તથા તેઓના સર્વ રાજાઓને કબજે કર્યા. અને જેમ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓને તરવારથી મારીને તેઓનો વિનાશ કર્યો. પણ જે નગરો તેઓની ટેકરી ઉપર હતા તેઓમાંથી હાસોર સિવાય એકેને ઇઝરાયેલે બાળ્યું નહીં, પણ હાસોરને યહોશુઆએ બાળી નાખ્યો. અને તે નગરોમાંની સર્વ માલ મિલકત ને ઢોર ઢાંક ઇસ્રાયેલ પુત્રોએ પોતાને વાસ્તે લૂંટી લીધા. પણ તેઓએ સર્વ માણસોનો નાશ થતા સુધી તેઓને તરવારથી માર્યા અને તેઓએ કોઈ શ્વાસોચ્છ્વાસ લેનારને જીવતું રહેવા દીધું નહીં. જેમ યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી અને તે પ્રમાણે યહોશુઆએ કર્યું. યહોશુઆએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી તેમાંની એક પણ તેણે અમલમાં આણ્યા વગર રહેવા દીધી નહીં. એ પ્રમાણે યહોવાએ તે આખો દેશ કબજે કર્યો, એટલે પહાડી મુલક ને આખો નેગેબ ને આખો ગોશેન દેશ ને નીચાણનો પ્રદેશ ને આરાબાહ ને ઇઝરાયેલનો પહાડી મુલક ને તેના જ તાબાનો નીચાણનો પ્રદેશ, એટલે સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંની લબાનોનની ખીણમાં આવેલા બઆલ ગાદ સુધીનો દેશ કબજે કર્યો. અને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓએ મારી નાખ્યા.
યહોશુઆની પદ્ધતિ દેશને બે વિભાગમાં વિભાજીને દુશ્મન ઉપર અચાનક હુમલો કરવાની હતી. તમે જુઓ મિત્ર, તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને નેપોલિયને પણ એ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. હવે આગળ 18 થી 23 કલમો જોઈએ. તે સર્વ રાજાઓ સાથે યહોશુઆએ ઘણા વખત સુધી લડાઈ કરી. ગિબિયોનમાં રહેનારા હિવ્યો સિવાય જેણે ઇઝરાયેલ પુત્રોની સાથે સલાહ કરી ન હોય એવું એક પણ નગર ન હતું. બીજા બધા તેઓએ લડાઈ કરીને કબજે કર્યા, કેમ કે યહોવાએ તેઓના મન જડ કર્યા હતા. એ સારું કે તેઓ ઇઝરાયેલની સાથે લડવા આવે કે તે તેઓનો પૂરો નાશ કરાવે ને તેઓ કંઈ કૃપા ન પામે. પણ યહોવાએ જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે. અને તે વેળાએ યહોશુઆએ જઈને પહાડી મુલકમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના ને યહૂદાના આખા પહાડી મુલકમાંના ને ઇઝરાયેલના આખા પહાડી મુલકમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો પૂરો નાશ કર્યો. ઇસ્રાયેલ પુત્રોના દેશમાં એકે અનાકીને તેઓએ રહેવા દીધો નહીં. માત્ર ગાઝામાં, ગાથમાં ને આશદોદમાં કેટલાક રહ્યા. એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. અને યહોશુઆએ તે દેશ ઇઝરાયેલને તેઓના કુળો પ્રમાણે હિસ્સા પાડીને વતન તરીકે વહેંચી આપ્યો અને દેશ યુદ્ધથી પરવાર્યો. હવે કદાચ આ અધ્યાય આપણે જોઈએ તો વાંચવાથી આપણને એવું લાગે કે આ તો એક બહુ જ લાંબુ અને કડવું યુદ્ધ હતું. પણ હવે યહોશુઆના પુસ્તકના 12મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોએ જે રાજાઓ ઉપર વિજય મેળવ્યો હતો એના નામો આપવામાં આવ્યા છે. 1 થી 24 કલમો તમે જુઓ. હવે દેશના જે રાજાઓને મારીને ઇઝરાયેલ પુત્રોએ તેઓનો દેશ એટલે યર્દનની પેલે પાર સૂર્યોદય તરફ આર્નોનની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો દેશ તથા પૂર્વ તરફનો આખો આરાબાહ કબજે કરી લીધો તે આ છે. એટલે અમોરીઓનો રાજા સિહોન કે જે હેશબોનમાં રહેતો હતો અને જેનો અમલ આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી તથા ખીણની મધ્યના શહેર તથા અર્ધા ગિલઆદથી માંડીને તે આમ્મોન પુત્રોની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી અને પૂર્વગમ કિન્નેરોથ સમુદ્ર સુધી અરાબાહ પ્રદેશ તથા પૂર્વ તરફ અરાબાહના સમુદ્ર સુધી એટલે ખારા સમુદ્ર સુધી બેત યશીમોથને રસ્તે અને દક્ષિણે પિસ્ગાહના ઢોળાવની તળેટી સુધી ચાલતો હતો તે. અને રફાઈઓના કુળમાંના બાકી રહેલાઓમાંનો બાશાનનો રાજા ઓગ કે જે આસ્તારોથ તથા એડ્રેઈમાં રહેતો હતો અને હેર્મોન પર્વત ઉપર જે સાલખા ઉપર તે આખા બાશાન ઉપર એટલે ગશૂરીઓની તથા માઅખાથીઓની હદ સુધી તથા અર્ધા ગિલિયાદ ઉપર એટલે હેશબોનના રાજા સિહોનની હદ સુધી રાજ કરતો હતો. તેની સરહદ સુધી દેશ કબજે થયો. યહોવાના સેવક મૂસાએ ને ઇઝરાયેલ પુત્રોએ તેઓને માર્યા. અને યહોવાના સેવક મૂસાએ રેવબીઓને ને ગાદીઓને ને મનાશેના અર્ધા કુરને તે દેશ વતનમાં આપ્યો. અને યહોશુઆએ તથા ઇઝરાયેલ પુત્રોએ દેશના જે રાજાઓને માર્યા તે આ છે. તેઓનો દેશ યર્દન પાર પશ્ચિમ તરફ લબાનોનની ખીણમાંના બાલ ગાદથી માંડીને સૈર પાસે હાલાક પર્વત સુધી હતો. અને યહોશુઆએ તે ઇઝરાયેલના કુળોને તેઓના હિસ્સા પ્રમાણે વતનમાં આપ્યો. એટલે પહાડી મુલકમાં ને નીચાણના પ્રદેશમાં, આરાબાહમાં ને ઢોળાવના પ્રદેશમાં ને અરણ્યમાં ને નેગેબમાં, હિત્તીઓ, અમોરીઓ ને કનાનીઓ, પરરિઝીઓ, હિવ્વીઓ ને યબૂસીઓ, એક યરીખોનો રાજા, એક બેથેલની પાસેના આયનો રાજા, એક યરૂશાલેમનો રાજા, એક હેબ્રોનનો રાજા, એક યામૂથનો રાજા, એક લાખીશનો રાજા, એક એગ્લોનનો રાજા. ને એમ તમે મિત્ર 22મી કલમ સુધી જુઓ તો એક પછી એક રાજાઓના નામ આપવામાં આવ્યા છે એમના વતન સાથે. અને 23મી કલમ કહે છે કે એક દૂરના પર્વત ઉપરનો દૂરનો રાજા, એક ગિલિયાદમાંના ગોઈમનો રાજા, એક તિરહાસનો રાજા. એ સર્વ મળીને 31 રાજા હતા. 31 રાજા. હવે કદાચ આ અધ્યાય કોઈને બહુ રોમાંચક ના લાગે, પરંતુ મિત્ર જે બાબત મને પ્રભાવિત કરે છે એ તો એ છે કે આ પ્રકારની બાબતમાં પણ તમે જુઓ આ વિશ્વના ઈશ્વર સર્જનહાર કેટલી ઊંડી વિગતો પૂરી પાડે છે. આપણે કદાચ એવું વિચારીએ કે ઈશ્વર સતત મોટી મોટી બાબતોમાં પ્રભાવશાળી રીતે કાર્ય કરતા હોય, પરંતુ ઈશ્વર આપણે જ્યાં જીવીએ છીએ મિત્ર એના તાણાવાણામાં પ્રવેશ કરે છે. અહીંયા આ અધ્યાયમાં આપણા માટે એક પદાર્થ પાઠ રહેલો છે. ક્યારેક તમે અને હું પ્રાર્થનામાં ઈશ્વર સમક્ષ આપણા જીવનોમાં રહેલી નાની નાની બાબતો રજૂ કરતા અચકાઈએ છીએ. આપણે એવો વિચાર કરીએ છીએ કે મારે ઈશ્વર સાથે આ બધી બાબતો વિશે આ રીતે વાત કરવી જોઈએ નહીં. પરંતુ મિત્ર,
હું તમને કહું છું કે ઈશ્વર સાથે એ બધી બાબતોની વાત કરો, તમારા જીવનની ઝીણામાં ઝીણી બાબતોની. ઈશ્વર એ બધું સાંભળવા માંગે છે. અહીં આ 12મા અધ્યાયમાં જે રાજાઓનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તમે જુઓ કેટલી બધી ઝીણવટ ભરી અહીંયા માહિતી આપવામાં આવી છે. બહુ જ ઝીણવટ ભરી માહિતી આપવામાં આવી છે. અને એ બાબત બતાવે છે મિત્ર કે ઈશ્વર બધી બાબતોની નોંધ રાખે છે. ગણનાનું પુસ્તક છે અને 21મા અધ્યાયની 21 થી 35 કલમો તમે જુઓ. 21મો અધ્યાય તો લખ્યું છે, અને ઇઝરાયેલે અમોરિયાના રાજા સિહોનની પાસે માણસોને મોકલીને કહેવડાવ્યું, તારા દેશમાં થઈને અમને જવા દે. અમે મરડાઈને ખેતરોમાં કે દ્રાક્ષાવળીઓમાં નહીં જઈએ, અમે કૂવાનું પાણી નહીં પીએ. અને એમ તમે જોશો તો 35મી કલમ સુધી એ આખો અહેવાલ આપવામાં આવ્યો છે. ઈશ્વર કેટલી બધી ઝીણવટ ભરી માહિતી આપે છે મિત્ર. અને એ બાબત શું સૂચવે છે? એક જ બાબત સૂચવે છે મિત્ર, કે ઈશ્વર આપણા જીવનની ઝીણામાં ઝીણી નોંધ રાખે છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર પાસે 2 પુસ્તકો છે, કાર્યોનું પુસ્તક અને હલવાનનું પુસ્તક, જે જીવનનું પુસ્તક છે. આ 2 પુસ્તકોમાંથી એક પુસ્તકમાં તમારું નામ લખાયેલું છે જ. તમે મિત્ર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમારા મુક્તિદાતા તરીકેનો વિશ્વાસ કરો છો, ત્યારે તમારું નામ જીવનના પુસ્તકમાં લખાય છે, જીવનના પુસ્તકમાં. હવે તમે તમારા પોતાના પ્રયત્નોથી તમારું નામ એ જીવનના પુસ્તકમાં તો ક્યારેય લખી શકશો નહીં. મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ, હે અમને લેવા સ્વર્ગી ધામ. મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ. સ્વર્ગની શોભા હું શી કહું રે, સ્વર્ગની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ, એ તો દિવ્ય અનુપમ ઠામ. ત્યાં તો દુઃખ પીડા નહીં, રોગ છે રે, ત્યાં તો દુઃખ પીડા નહીં, રોગ છે રે. આધિ વ્યાધિનું નહીં નામ, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ, હે અમને લેવા સ્વર્ગી ધામ. ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ, જેને જોવાની છે હામ. લાખો દૂતો ત્યાં તો બેઠશે રે, લાખો દૂતો ત્યાં તો બેઠશે રે. રટતા ઈસુ કેરું નામ, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ, હે અમને લેવા સ્વર્ગી ધામ.
બાઇબલમાં નવા કરારના વિભાગમાં એફએસસી લોકોને લખેલો પત્ર છે. એના 2 અધ્યાયની 6 થી 10 કલમો તમે જુઓ તો લખ્યું છે કે ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થાય છે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. ઈશ્વરની કૃપાથી જ ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે કે જેથી આપણે સ્વર્ગીય દુનિયામાં ઈસુ ખ્રિસ્તની સાથે રાજ કરીએ. એમ કરવા દ્વારા ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માંગતા હતા. કારણ કે માત્ર ઈશ્વરની કૃપાથી જ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થાય છે. એ તમારાથી બનતું નથી, પણ ઈશ્વર એ કરે છે ને એટલે એમાં બડાઈ કરવા જેવું કાંઈ નથી, કારણ કે એ તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વર આપણા સર્જનહાર છે અને ઈશ્વરે આપણને અગાઉથી નક્કી કર્યા મુજબ સારા કૃત્યોનું જીવન જીવવા માટે આપણને ઈસુ ખ્રિસ્તની સાથે આપણા જોડાણ દ્વારા સર્જ્યા છે. હવે મિત્ર, જો તમારું નામ એ જીવનના પુસ્તકમાં છે તો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે. ખાતરી રાખો એની. કારણ કે રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 23મી કલમ શું કહે છે જુઓ તમે. રોમન લોકોને લખેલો પત્ર 6 અધ્યાય. પાપ એના પગાર તરીકે મરણ આપે છે, મરણ. પણ ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સાર્વકાલિક જીવન, અનંત જીવનની અમૂલ્ય ભેટ આપે છે. અને પછી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શું કહ્યું છે એ જરા સાંભળો. યોહાન અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 24મી કલમ. ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, મિત્ર, હું તમને સાચે જ કહું છું, જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે, અનંત જીવન છે. એનો ન્યાય તોડાશે નહીં, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. એ પછી તમે બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક છે, છેલ્લું પુસ્તક, જેને સંદર્શનનું પુસ્તક પણ કહેવામાં આવે છે, એના 20મા અધ્યાયની 11 થી 13 કલમો જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પછી મેં સફેદ રાજ્યાસન તેમજ તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયા અને તેમનું નામો નિશાન રહ્યું નહીં. પછી મેં મરણ પામેલા નાના મોટા સૌને રાજ્યાસન સામે ઊભેલા જોયા. પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકમાં લખ્યા મુજબ દરેકનો તેના કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. પછી સમુદ્રએ તેનામાં મરણ પામેલાઓને સોંપી દીધા. મૃત્યુએ અને હાડેસે પણ તેમની પાસેના મરેલાઓને સોંપી દીધા અને બધાનો તેમના કાર્યો પ્રમાણે ન્યાય થયો. પછી મૃત્યુને અને હાડેસને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યા. આ અગ્નિકુંડ એ જ બીજી વારનું મરણ છે. હવે મિત્ર, જીવનના પુસ્તક ઉપરાંત પણ આપણે વાંચ્યું એ પ્રમાણે કાર્યોનું પુસ્તક પણ છે અને એમાં આપણે જે કાંઈ કરીએ છીએ બધાની નોંધ કરવામાં આવે છે. ન્યાયના સમયે ઘણા લોકોનું મસ્તક ઈશ્વર સમક્ષ શરમથી ઝૂકી જશે, કારણ કે ત્યારે એમને ખબર પડશે કે એમણે ઠંડા પાણીનું પ્યાલું કોઈને આપવા સિવાય વધારે કંઈ જ કર્યું નથી અને ઠંડા પાણીના પ્યાલા માટે એમણે કશું ચૂકવવું પણ પડ્યું નથી. ઈશ્વરના બાળકો વિશે પ્રત્યેક નાની બાબતોમાં ઈશ્વરને પૂરેપૂરો રસ હોય છે. મિત્ર, ગીત શાસ્ત્રનું 23મો અધ્યાય જુઓ મિત્ર. મને બહુ જ પ્રિય છે આ અધ્યાય, બહુ પ્રિય છે, અત્યંત પ્રિય છે. ગીત શાસ્ત્રનો 23મો અધ્યાય. ત્યાં તો કહે છે કે યહોવા ઈશ્વર મારો પાલક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ઈશ્વર લીલા બીડમાં મને સુવાડે છે અને શાંત પાણીની પાસે મને દોરી જાય છે. ઈશ્વર મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે ઈશ્વર, તમે મારી સાથે છો. તમારી લાકડી અને તમારી છડી મને દિલાસો આપે છે. મારા શત્રુઓ દેખતા, ઓ ઈશ્વર, તમે મારે માટે ભાણું તૈયાર કરો છો. તમે મારા માથા પર તેલ ચોળ્યું છે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. હું માનું છું મિત્ર કે તમારી પણ એ જ પ્રાર્થના હોઈ શકે, તમારી પણ એ જ સાક્ષી હોવી જોઈએ અને હોઈ શકે છે કે ઈશ્વર મારો પાળક છે, મને કંઈ જ ખોટ પડશે નહીં. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, એ વાત સાચી છે કે ઈશ્વરે ઇસરાયેલને વિજય અપાવ્યો. આજે વિશ્વાસીઓનો વિજય
ઈસુ ખ્રિસ્તમાં છે. વિજયી જીવન આપણે તેના વિના જીવી ન શકીએ. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને આપણા માટે દુઃખ સહન કરવા માટે મોકલ્યા. જેઓ આ બાબતમાં વિશ્વાસ રાખે છે તેઓને માટે બાઇબલ કહે છે કે તેમને શિક્ષાનો આદેશ આપવામાં આવતો નથી, પરંતુ જે લોકો તેનો ઇનકાર કરે છે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને તેમનો ન્યાય પણ થશે. ઈશ્વરે તમારા માટે અને મારા માટે આ સરસ વ્યવસ્થા કરી છે, જેથી આપણે નર્કને એટલે અનંત કાળના મૃત્યુને ટાળીએ. વાલા દર્શક મિત્રો, તેનાથી બચવાનો બીજો કોઈ રસ્તો નથી. તેથી પવિત્ર ગ્રંથ બાઇબલમાં ઈસુએ કહ્યું, માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા વગર પિતા સુધી કોઈ પહોંચી શકે તેમ નથી, એટલે કે ઈશ્વર સુધી પહોંચી શકાતું નથી. ઈસુમાં આપણા પાપોમાંથી મુક્તિની જોગવાઈ છે, જે આપણા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ તેમના આ સ્વર્ગીય આશીર્વાદને આપણે ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે આપણે તેનો સ્વીકાર કરીશું. ઘણા લોકો આ સત્યને જાણે છે, પરંતુ તેનો સ્વીકાર કરતા નથી. જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ ઈશ્વર પાસે આવે છે. વહાલા દર્શક મિત્રો, આપણને સમય આપવામાં આવ્યો છે, તેથી આપણને આપેલો આ કૃપાનો સમય પૂરો થાય તે પહેલાં આપણે તેનો પ્રતિસાદ આપીએ. હવે હું તમારા માટે પ્રાર્થના કરવા માગું છું, પરંતુ વહાલા દર્શક મિત્રો, હું આપને જણાવવા માગું છું કે આપ જો આજનો અમારો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો તો અમને અચૂક અવશ્ય મિસ કોલ કરશો. વહાલા દર્શકો, આવો આપણે પ્રાર્થના કરીએ, જેથી ઈશ્વર આ બાબતમાં તમારી મદદ કરી શકે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમારી કૃપા, તમારી દયા, તમારું પરાક્રમ તમે અમારા માટે જારી રાખ્યું છે. પવિત્ર પ્રભુ, અમારી પ્રાર્થના છે આજે અમે જે બાબતોને શીખ્યા છીએ તે બાબતોને અમે અમારા જીવનમાં ઉતારનારા બનીએ અને અમે અમારા દૈનિક જીવનમાં તેનો ઉપયોગ કરનારા બનીએ, એવી અમારી વિનંતી છે. પવિત્ર પ્રભુ, અમે બધા તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી સાથે અને પાસે રહો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે ગિબિયોન. આજનો પ્રશ્ન છે, હલવાનનું પુસ્તક એટલે શું? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.